કચ્છના અંજારમાં પોલીસે ગુજસ્ટોક એક્ટ હેઠળ 3 વ્યાજખોરોને ઝડપી લીધા હતા। પોલીસે કાર્યવાહી કરતા રહ્યા ગોસ્વામી, તેજસ ગોસ્વામી અને આરતી ગોસ્વામીની ધરપકડ કરી હતી। આ વ્યાજખોર ટોળકી સામે લાંબા સમયથી વ્યાજખોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયા હતા। પોલીસે આ વ્યાજખોરો સામે આ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બધી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ છે ગુજસ્ટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે।